हेलो मित्रों, आज આપણે મિક્સ દાળ અને રોટલા બનાવવાના છીએ। તો મેં દાળ પલાળી રાખી છે, એને હવે કુકરમાં નાખીશું બાફવા માટે। એમાં સ્વાદ અનુસાર મીઠું, અને 5 ચમચી હળદર। હવે એને કુકર ઉપર મૂકી ગેસ ચાલુ કરીશું। કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું, 4-5 સીટી આવવા દઈશું। એક રોટલો બનાવવા માટે મેં બાજરીનો અને જુવારનો મિક્સ લોટ લીધો છે। એમાં સહેજ નમક નાખી દીધું છે સ્વાદ અનુસાર। હવે એને આપણે બનાવીશું ધીમે ધીમે, થોડું થોડું પાણી લઈ અને રોટલાનો લોટ આપણે બાંધીશું। કહેવાય છે કે 7 ઉભરાની કઢી અને 10 પાણીનો રોટલો એ મીઠો લાગે, એટલા માટે આપણે રોટલાનો લોટ ધીમે ધીમે અને જેમ મસળતું વધારે મસળતા જશું એ રોટલો स्वादिष्ट बने। एक बाजू में गैस ऊपर तवी तपवा मूकी दीधी नीचे। बराबर मसळीશું એને। एक बाजू कुकर में सीटी पण थई रही है दाळ माटे। जेम जेम मसळશું एम रोटलामां चीकाश आवशे, એટલે રોટલો આપણા હાથની અંદર હાથેથી ઘડીએ તો એ મસ્ત મજાનો તૈયાર થઈ જાય। કામ સાથે થઈ રહ્યું છે, એક બાજુ કુકર થઈ રહ્યું છે, બીજી બાજુ રોટલો, જેથી ઝડપથી ખાવાનું તૈયાર થઈ જાય। હવે એનો ગોળો બનાવી દીધો આપણે। હવે એને હાથેથી વગાડીશું। રોટલો સરસ મજાનો ગળાઈ ગયો છે, તવીમાં નાખી દઈશું એને। સીટી આવી ગઈ છે તો એને બંધ કરી દઈશું। હવે રોટલો એક બાજુ ચડી ગયો છે એટલે આપણે એને એક બાજુથી ફેરવી દઈશું। બીજી બાજુ પણ ચડવા આવી ગયો છે એટલે પાછો ના રહે એટલે એને ચારે બાજુથી ફેરવી ફેરવીને ચડવી દેવાનો। ઊંધો પાડી દઈશું, બરાબર ચડી ગયો છે એટલે રોટલો તૈયાર થઈ ગયો છે।
અને આપણે ગેસ ઉપરથી ગળમામાં ઉતારીને મૂકી દઈશું. એના ઉપર ઘી લગાવી દઈશું. સરસ મજાની લાલ કોપરી એમાં થઈ ગઈ છે. ઘી લગાવી દીધું. વઘાર મૂકીશું. એમાં આદુ મરચા લસણની પેસ્ટ મેં વાટીને તૈયાર કરી દીધી છે. થોડું તેલ અને થોડું ઘીથી સ્વાદ સારો આવે છે, બહુ ટેસ્ટી લાગે. થોડી રહી જીરું નાખીશું. રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે એમાં હિંગ અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈએ એટલે બરાબર ચડી જાય. વઘારની અંદર સ્વાદ સારો આવે એ ડાયરેક્ટ નથી નાખતા. બરાબર હલાવી ચડવા દઈશું થોડી વાર. બાકી દાળમાં વઘાર આપણે કરી દઈશું. હળદર તો આપણે નાખેલી જ હતી બાફેલામાં. સહેજ મરચું, ધાણા જીરું, લીમડો, હવે એને ઉકળવા દઈશું. મિક્સ દાળ તૈયાર છે. રોટલો સાથે ઘી ગોળ અને અંદર મિક્સ દાળમાં માખણ નાખ્યું છે. સરસ મજાની ભોજનની થાળી તૈયાર છે. તો મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. જય શ્રી કૃષ્ણ.